જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો, આજે આપણે પાલેચડા ગામમાં પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા મંડપ થવાનો છે તે પણ જોઈએ અને બાલા હનુમાનની સરસ મજાની જગ્યા છે, મંદિર છે તે પણ મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આ મંદિરનો મેઇન ગેટ છે। મંદિરની પૂજા અને આરતી કરે તે બાપુની આપણે મુલાકાત લઈએ। પહેલા તો સીતારામ બાપુ, સીતારામ। રહેવાની બધી આનંદ આનંદ। પછી આપણે જ્યાં બાજુમાં મંડપ થાય છે તો તેનું કેવું કામ ચાલે છે? હવે ચાલુ થઈ જશે, એવું સારું છે મંડપનું કામકાજ અને ઉત્સાહ એવો હોય છે ને મંડપ આપણે અહીંયા થાય છે તો? હા, ઉત્સાહ છે, ગામના બધા અહીંયા કામ કરવા આવે છે, સારું છે। તેજસ્વી આપણે મંદિર વિશે જાણવાનું છે થોડુંક, અને આપણું જે હનુમાન દાદા છે એ તો બહુ જ તેજસ્વી છે। આ તપોભૂમિ છે, એની આ બધી લીલા છે। આજે એમ કહીએ કે ભાઈ આ તો હું છું એટલે આ બધું વસ્તુ ખોટી છે, ઈ છે એટલે અમે છીએ, બાકી રાતે ગદ્દા લઈને રોડ માથે ધોળ વસ્તુ અગમ્ય છે આ રહી। અને એનો અહેસાસ કરવો હોય તો અમુક સમયે એનો અહેસાસ પણ થઈ। તો તમે કેટલો સમય છે બાપુ અહીંયા છો? મારે 10 મહિના થયા। અહીંયા નહીં ટકવાનું કારણ શું છે? આવક નથી એટલે ને મારે આવકની જરૂર નથી, મારે તો બસ મારે આવકની કોઈ પરવા છે નહીં બધા। હું આઈ એમ સમથિંગમાં નથી માનતો, નો સમથિંગમાં માનું છું। બાકી કોઈ કે અહીંયા આમ છે ને તેમ છે, એ જે કંઈ આગળ જે તે બની ગયું એ બધું ડરપોક વ્યક્તિઓને બનાવ્યું છે, અંધશ્રદ્ધામાં ઘાલવાનો પ્રશ્ન છે આ બધો। તો હવે આપણે મંદિરનું સરસ મજાનું ગ્રાઉન્ડ જોઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે જ્યાં મંડપ થવાનો છે તે સ્થાન ઉપર, એ જગ્યા ઉપર જઈને બતાવીએ કે કઈ જગ્યાએ થવાનું। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂર જાજો। આપણે તે સ્થળ ઉપર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। આ તે પવિત્ર જગ્યા છે જ્યાં 12 બીજના ધણી રામદેવજી મહારાજનો મંડપ થવાનો છે। અને તમે જોઈ શકો છો મિત્રો કે આ તેનું ગ્રાઉન્ડ છે, બહુ જ વિશાળ ગ્રાઉન્ડ છે। અને મિત્રો, આગળ તમે જોયું જે હનુમાન દાદાનું મંદિર, એ તમને અહીંથી ક્લિયર દેખાય છે અને એના પાછળના ભાગમાં જ આપણે મંડપનું આયોજન છે।